કાપોદ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કાપોદ્રા મમતા સર્કલ પાસેથી રીઢા ઓરિસ્સાવાસી ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી અડધા લાખથી વધુના સોના ચાંદીના અને ખોટા દાગીના કબજે કર્યા હતા. કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પીએસઆઈ કે.એમ. માલીવાડની ટીમે બાતમીના આધારે કાપોદ્રા મમતા સર્કલ પાસેથી પસાર થતા 3 રીઢા ઓરિસ્સાવાસી જેમાં સોનુ ભગવાન નાહક, બોબી ઉર્ફે કાલિયા સુદર્શન બારીક અને દીપક ઉર્ફે પ્રદીપ સુરેશચંદ્ર નાહકને ઝડપી પાડ્યા હતા અને પોલીસે તેઓની ઝડપી લેતા રીઢાઓ પાસેથી સોના ચાંદીના અસલી દાગીના સાથે ધાતુની વસ્તુઓ પણ મળી આવી હતી. જેથી પોલીસે આ રીઢાઓની પૂછપરછ કરતા રીઢાઓએ તમામ મુદ્દામાલ ચોરીનો હોવાનું અને અસલી દાગીના બતાવી લોકોને સસ્તામાં આપવાનું કહી ધાતુના દાગીના પધરાવી દેતા હોવાની કબૂલાત કરતા કાપોદ્રા પોલીસે 3 રીઢાઓની અટક કરી હતી. ગઈકાલે અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ માલીવાડ તેમજ સાથેના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન કોન્સ્ટેબલ સુજીતભાઈને બાતમી મળેલી કે 3 ઇસમો રેલવે પ્લેટફોર્મ પર ચોરી કરેલો મુદ્દામાલ જે છે એ લઈને અહીંથી નીકળવાના છે. બાતમી આધારે 3 ઇસમો જેમાં એક સોનુ ભગવાન નાહક રહેવાસી પાણી ટાંકી પાસે ઝુંપડપટ્ટી મૂળ રહેવાસી ઓરિસ્સા, બીજો બોબી ઉર્ફે કાલિયા સુદર્શન બારીક એ રહેવાસી પ્રમુખ બિપિન કુમારના મકાનમાં શ્રીરામનગર ઝુંપડપટ્ટી, તેમજ ત્રીજો આરોપી દીપક પ્રદીપ સુરેશચંદ્ર નાહક એ પણ રહેવાસી શ્રીરામનગર મૂળ ગંજામ ઓરિસ્સાનો જુદા જુદા સોનાના તેમજ ખોટા દાગીના સાથે મળી આવેલ. જે દાગીના બાબતે એને પૂછતા પોતાની પાસે એને કોઈ બિલ કે પુરાવો ન મળતા નજીકમાં સોની પાસે લઈ જઈ ખરાઈ કરાવતા એમાંથી અમુક દાગીના ખોટા અને અમુક દાગીના સાચા જણાઈ આવેલા અને એની પાસે એ વસ્તુઓ શક પડતી અને ચોરીની હોવાનું જણાતા એને મુદ્દામાલને આરોપીઓ પાસેથી કુલ લગભગ 59,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અને 3 આરોપીની સીઆરપીસી 41D મુજબ અટક કરેલ છે. આગળની તપાસ પીએસઆઈ શ્રી માલીવાડ કરી રહ્યો. ત્યારે હાલ તો કાપોદ્રા પોલીસે 3 રીઢા ઓરિસ્સાવાસીઓ પાસેથી અડધા લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત.